નવસારીના બિલીમોરા અને ગણદેવી પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ધોધમાર વરસાદથી નવસારી અને બિલીમોરાના માર્ગો જળમગ્ન થયા। સરદાર માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓ અને વાહન ચાલકો પણ પરેશાન છે, તો રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ ગઈ છે। નવસારી જિલ્લામાં આજે વરસાદે તોફાની બેટિંગ કરી છે અને ખાસ કરીને ગણદેવી તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેને લઈને ગણદેવીના જે દેવસર જે વિસ્તાર આવેલો છે, આ વિસ્તારની વેંકટેશ્વર સોસાયટી છે, આ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, ત્યારે મોટી સંખ્યામાં લોકોને હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે। આ જે સમસ્યા છે, વર્ષો જૂની સમસ્યા છે, તેનું કોઈ નિરાકરણ કરવામાં નથી આવ્યું, ત્યારે આ જ મુદ્દે સ્થાનિકો સાથે વાત કરીશું કે શું સમસ્યા છે, કેવી તકલીફ પડી રહી છે। છેલ્લા 17 વર્ષથી સતત પાણી ભરાય છે અને ગટર પણ ઉભરાય છે। અમે ઘણી કમ્પ્લેન કરી પણ એનો કોઈ નિકાલ જ નથી આવતો। ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખાસ કરીને આ પરિસ્થિતિમાં કેવી સોસાયટીમાં કેવી તકલીફ પડે છે? ખૂબ જ તકલીફ। દૂધવાળો, શાકભાજીવાળા કોઈ જ આવી પણ નથી શકતો અને અમારાથી પણ બહાર નીકળી નથી શકાતું અને ઘરમાં પણ પાણી ભરાય છે, જનાવર ભરાય છે। કેટલા પાણી હોય છે? ઘૂંટણ સુધીના। જી, તો બીજા પણ એક બેન આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। જી બેન, ખાસ જે તમે આ વેંકટેશ્વર સોસાયટીમાં કેવી તકલીફો પડી રહી છે વરસાદમાં? અમારે ત્યાં તો પાણી ભરાય, બારે નથી નીકળાતું, ની બારે શાકભાજી લેવા જવાતું, ની દૂધ લેવા જવાતું, ઘરમાં પૂરી રહેવાનું છે બસ। ને સરપંચ છે તો અહીંયા જોવા કોઈ દાડો આવતું ના કે આટલા દિવસથી 17 વર્ષથી પાણી ભરાય, સરપંચ આવીને જોયું ના કે અહીંયા અમે કેવી મુસીબત ને છે તે કોઈ જોતું ના કે અહીંયા આવીને અમે અમારા ઘરમાં ભરીને જોયા કરતા છે, પાણી કાઢીએ બસ આટલું। જી, તો આ હતા વેંકટેશ્વર સોસાયટીના જે રહીશો છે, તે પોતાની આપવીથી જણાવી રહ્યા હતા કે આ વર્ષોથી આ સમસ્યા જસની તસ છે। જે વહીવટી તંત્ર છે તે પણ તેઓની ખેર ખબર પૂછવા નથી આવતું અને આજે સમસ્યાનું નિરાકરણ પણ નથી આવતું, ત્યારે તેઓની હાલ તો માંગ બની છે કે તેઓની આજે સમસ્યા છે પાણી ભરાવાને લઈને તે જલ્દીથી હલ કરવામાં આવે। પરિમલ મકવાણા, ટીવી 18 ગુજરાતી, નવસારી।